હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આ મારા નવા બ્લોગના અંદર. તો દોસ્તો, આજ ઘણા દિવસો પછી આજે આ બ્લોગ બનાવ્યો છે. તો હું થોડા દિવસથી થોડા કામમાં હતો, તો તમને બતાવું હું શું શું કામમાં હતો. કેમકે મેં બનાવ્યું હતું એક મંદિર, જે તમે આ વિડીયોમાં કદાચ જોઈ શકશો. તમે આ ઉપર ફોટો મૂકેલો હશે. આ વિડીયોમાં મેં 3 મૂર્તિ બનાવી હતી મેં લક્ષ્મીજીની. એ પણ હું તમને બતાવીશ આ જ વિડીયોના અંદર. એટલે મારા જોડે અત્યારે હાલ હાજરમાં નથી, પણ મેં બનાવીને આપી દીધી હતી. આ તમને વિડીયોમાં ઉપર દેખાતી હશે. એ મૂર્તિ બનાવતો હતો ને એક મંદિરનું કામ ચાલુ હતું, ને બીજા બધા મંદિરો ઘણા તૈયાર કરવાના હતા. એટલા માટે હું આ વિડીયો નહોતો બનાવી શક્યો. તો ચલો હું તમને બતાવું. જો આ બધા મંદિરો તૈયાર કરવાના હતા. આ બધા મંદિરોને ગાદી, પડદા, લાઇટ બાઇટ લગાવીને બધું કમ્પ્લીટ કરીને મૂક્યા છે. જોવા અહીંયા એટલા માટે હું આ વિડીયોમાં બહુ જલ્દી આમાં અંદર ટાઈમ નથી મળતો, પણ ધીમે ધીમે રેગ્યુલર થઈ જશે. ને પરેશા ને અમે થોડા દિવસ આ વેકેશનના સિઝનના અંદર અમે પણ અમારા કાકાના ત્યાં રોકાવા માટે ને બધે ગયા હતા. તો કોકના ત્યાં જઈએ, કોકને કેવું લાગે, ગમે ના ગમે, એટલા માટે અમે વિડીયો નહોતા બનાવતા. પણ હવે રેગ્યુલર વિડીયો આવતા રહેશે. ભલે એક દાડો છોડીને એક દિવસ, પણ વિડીયો આવશે જરૂર. તો દોસ્તો, સપોર્ટ કરતા રહેજો તમે. હું તમને સારી સારી જગ્યા ને સારી સારી વસ્તુઓ મારી બનાવેલી લાકડામાંથી ને એવી બધી હું તમને બતાવતો રહીશ. ને હું અત્યારે હાલ દુકાને છું મારા, ને વાગ્યા છે 9:15 વાગ્યા છે. ને હવે જવાનું છે મારે ઘરે. ને નક્ષ માટે રસ્તામાંથી મારે મંચુરિયન લઈને ને ઘરે જવાનું છે. હું રહું છું છે ચાંદખેડા. તો ચલો મિત્રો, હું તમને બતાવું મારા ઘરનો નજારો. જોઈએ નક્ષ અને પરેશા શું કરે છે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે. તો ચલો સીધા મળીએ ઘરે હવે. તો હલો દોસ્તો, હું પહોંચી ગયો છું મારા ઘરે. ને આ જુઓ વાહે. બધામાં નહીં, કેમ છો? બધા મજામાં એમ? હે લોટાવાદી જાય બોલવામાં. એ ઓલા ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને, તો ગુજરાતી એટલે આવડે છે, પણ થોડું ઓછું ફાવે છે. પણ ધીમે ધીમે શીખી જશે. જો પરેશા અત્યારે શું કરે? અત્યારે પાણી પીવડાયું. હવે પાણીની બોટલો ભરશે. હવે શું કર્યું? ઠંડુ પાણી પીવું હોય તો હા, ઠંડુ પાણી પીવું હોય તો બોટલ તો ભરવી પડે ને. એવું છે. શું બનાવ્યું આજે જમવામાં? તો દોસ્તો, આજે જમવામાં બન્યું છે બટેકાનું શાક, સૂકી ભાજી, રસ, રસ ને રોટલી કે પૂરી? રોટલી બનાવી છે આજે. તો આજે જમવામાં બન્યું છે રસ, રોટલી ને સૂકી ભાજી. ને તમને અમારા બ્લોગ જોવા કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો આ વિડીયોના અંદર. ને તમને અમારી જો ચેનલ સપોર્ટ કરવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમે તમને અમારથી બનતું પૂરું મનોરંજન કરાવતા રહીશું. હા નક્ષ, ના ગયા? હા, તો નક્ષ માટે મંચુરિયન લઈને આવ્યો છું. અત્યારે હું અભી હાલ જ ઘરે પહોંચ્યો, પાણી પીધું ને આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. જો આ મંચુરિયન હજી અહીંયા મૂક્યું જ છે. જો હા, આજ ખાસા દિવસો પછી આજે મંચુરિયન લઈને આવ્યો હું. કેમકે જે અમારા એક આઈઓસી રોડ ઉપર એક ભાઈ હતા મંચુરિયન બનાવવાવાળા, ચાંદખેડા. એ ભાઈને કંઈક દુકાનનું કામ ચાલુ છે, જ્યાં લારી ઊભી રહેશે એની પાછળ. તો એ ભાઈ ઓલી ધૂળ ને બધું ઉડતું હોય, તો એ ભાઈ થોડા દિવસ માટે બંધ કર્યું છે, કમથી કમ મહિનાથી. તો એ આ નક્ષ એના સિવાય મંચુરિયન કોઈનું ખાતો નથી. પણ આજે એક બીજી જગ્યાથી, જે પહેલાં જ્યારે હું ચાંદલોડિયા રહેતો હતો ત્યાંથી હું લઈને આવ્યો. અત્યારે હું રહું છું ચાંદખેડા. લાવતા લાવતા ઠરી ગયું હશે. જોઈએ હવે નક્ષને કેવું લાગે. નક્ષ, કેવું લાગે મંચુરિયન? હા, તો ખાઈ લે. ચાલ ખાઈને કે બોલ. અરે વાહ, શાક રોટલી નહીં ખાવાતી, આ ભાવ એમ ને? મસ્ત હે ને? નક્ષને ભાઈ ગયું મંચુરિયન, સારું થયું. તો સારું દોસ્તો, મળશું હવે નવા વિડીયોના અંદર.
જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ તમને આ સપોર્ટ કરવા માંગતા હોય એમને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ને કોઈ અમારાથી આ વિડીયોના અંદર કોઈ ભૂલચૂક થઈ હોય કે કદાચ કોઈ તમને અમદાવાદમાં ફરવા લાયક કોઈ નવી જગ્યા જોવી હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો હું 100% ભલે વહેલા કે મોડા એ જગ્યા ઉપર જઈને તમને બ્લોગ બનાવીને જરૂર બતાવીશ. તો ચલો દોસ્તો, હવે અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે મોડું ભાઈ બહુ થઈ ગયું છે, 10 ઉપર થઈ ગયું છે. મળશું હવે નવા વિડીયોના અંદર ને હવે વિડીયો આવતા રહેશે ધીમે ધીમે. ચલો દોસ્તો, બાય, ટાટા ને આવજો.